પરિણીતાની સાથે મિત્રતા કેળવી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ ઇમોશનલ બ્લેકમેલ કરી પરિણીતાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ 50 લાખના ઘરેણાં અને 2.5 લાખની રોકડ લઈ લીધી હોવાના બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે, ત્યારે પાલ પોલીસે હાલ એક બળાત્કારીની ધરપકડ કરી છે। પાલ પોલીસ મથકે પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કથારિયાએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને પરિણીત પીડાતા અર્જુનને મદદ કરવા જતાં તેણે ઇમોશનલ બ્લેકમેલ કરી પારની 4 સીઝન હોટલમાં લઈ જઈ 6 વખત બળાત્કાર ગુજાર્યો હતો અને મિત્રતા સમયે આરોપી અર્જુન કથારિયાએ પરિણીતા પાસે 50 લાખના ઘરેણાં તથા રોકડ 2.5 લાખથી વધુ પડાવ્યા હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કર્યો હોય, જેના આધારે પાલ પોલીસે તત્કાલીન તપાસ હાથ ધરી નરાધમ અર્જુન કથારિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ, જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી 5,000 રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય, આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે।